8 મહિના પહેલાંની યાદ તાજી થઈ ગઈ. ઝીણે ઝીણા અવાજ આવે અહીંયા તો. આહા હા, અત્યારે તો જાડો અવાજ આવે છે બુલેટનો. ડુક 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 ડુક. વાહ, ઝાડવા તો જો કેવા મસ્ત લાગે છે. વાવ મિત્રો, આવા મને શાંત ગામડાના રસ્તા બહુ ગમે. હાઈવે કરતા અંદરના એરિયાના ગામડા છે ને મિત્રો, આહા હા, દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય મિત્રો. જો તો ખરી મિત્રો, આમ ઉપરથી માંડી નીચે સુધી. આ બાજુ છે, આ બાજુ છે. ઓ મિત્રો, મજા પડી ગઈ. જંગલ તો જો, દાદા આયલા જાય છે એકલા એકલા. અમારા સિવાય કોઈ નથી પાછું અહીંયા. જોઈ શકો છો આખો રૂટ. સસ્તું ને સારું બજેટમાં તમે ઇઝીલી આવું સરસ મજાનું દ્રશ્ય નેચર એન્જોય કરી શકો મિત્રો. અહીંયા એટલી શાંતિ છે, કાંઈ ન કરો ને, ખાલી 2-4 દિવસ આરામ કરો અહીંયા ને પછી ઘરે વયા જાવ ને, ખરેખર આ બધું યાદગીરી એવી રહે ને મિત્રો. જો તો ખરી, આ ઝાડવા તો જો મિત્રો, સખત મિત્રો. રસ્તો જોઈ લ્યો કેટલો ડેન્જર છે. ઓ, અહીંથી થઈને વાં જવાનું છે. રસ્તો તો એક જ છે મિત્રો. કેમેરો બંધ કરવાની ઈચ્છા નથી થતી. આ રસ્તો તો જો મસ્ત જમાવટ થઈ ગઈ, જમાવટ મિત્રો. નેચર લવર હોય તો આવો રસ્તો જોઈને ગાંડા થઈ જાય હો ભાઈ. કારણ કે અહીંયા આવો સ્થળ ઉપર તો તમે આ બધું ફીલ કરી શકો મિત્રો. તો હું તો અહીંયા લાઈવ રૂબરૂ ફીલ કરું છું. જો તો ખરી મિત્રો. હાય હાય હાય, નીચે જેવો દ્રશ્ય. હું બહુ આમાં નીચે જોઈ નાખું કારણ કે વણાકો પાછા આવતા હોય. કાર્તિક સ્વામી પછીનો જે એક મોહનખાલ ગામ આવશે અને આ બધા ગામના નામે મિત્રો મને યાદ રહી ગયા છે. બોલો, મને પાછું મગજમાં શોખ હોય ને મિત્રો એટલે ફિટ થઈ જાય પાછું. હું ભૂલું નહીં એક એક ગામ ને. આ બધી એવી મજા આવે. અહીંથી રુદ્રપ્રયાગથી નીકળીને કાર્તિક સ્વામીથી પછી એક જમણી બાજુ રોડ જાય ને, એ પાછો કર્ણપ્રયાગ જાય છે. પણ અહીંયા વણાકે વણાકે એવું સરસ અલગ અલગ દ્રશ્ય કેમેરામાં કેદ થાય છે. શબ્દો તો આમાં કેમ ગોતવા, કેટલા શબ્દો આમાં, ગમે એટલા શબ્દો એડ કરીને તો આનું વર્ણન અશક્ય છે. હા હા, અહીંયા ઘર છે. નસીબદારો ભાઈ, અહીંયા રહેવાવાળા નસીબદાર. મસ્ત બંગલા ટાઈપ ઘર બનાવ્યું હતું. નાનકડું ઘર નહોતું પાછું. આપણે ક્યારેક એમ થાય કે અહીંયા સેટ થઈ જાય હો, સિટીની ભીડ ભાડ મૂકીને મિત્રો. આ હા હા હા, આવી જગ્યાએ રહેવા મળે તો 100 વર્ષ જીવ્યો ઇઝીલી. અત્યારે હજી મૂકી દઈને તો પોલ્યુશન ઝીરો. ઝાડવા જેવો પ્યોર ઓક્સિજન. વેલકમ ટુ કાર્તિક સ્વામી સર્કિટ. કાર્તિક સ્વામી 23 કિલોમીટર છે મિત્ર. વાહ, નેચર 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 મિત્રો. મને કેટલી મજા આવે છે એ અત્યારે હું જ ફીલ કરી ગયું. કારણ કે મને વ્યસન છે પહાડોનું, બીજું કોઈ વ્યસન નથી મિત્રો. હું ચા પાન ફાંકી બીડી બધી વસ્તુથી વર્ષોથી દૂર છું. 2-4 મહિના ન થાય ને એટલે મિત્રો પહાડમાં જવું પડે મારે. પણ મિત્રો આ જો વ્હાઈટ પહાડ દેખાય કલ્પા, આ ઝાડ નડે છે પણ ભાઈ ઓહો પ્રકૃતિ તો જો. પાછળ એક બાઇકવાળા ભાઈ આવે છે, સ્થાનિક લોકલ હશે, એમને સાઈડ આપી દઈ. UK 11 અહીંના જ છે લોકલ. જો રહ્યા બરફના પહાડ. હા દાદા એકલા એકલા. વાહ, હેલ્થ કેટલી સારી થઈ જાય મિત્રો આમાં. અહીંયા તો મિત્રો જમીને વોકિંગ કરી ત્યાં કેવી મજા આવે. અહીંયા કોઈ આપણે તો વોકિંગ કરવા જવું હોય ને તો સિટીમાં તો નકરા ધુવાણા, પોલ્યુશન, હો હા, હોર્નના અવાજ ને. અહીંયા તો એકેય અવાજ નહીં મિત્રો. આ એક બુલેટનો અવાજ છે ખાલી. બાકી બુલેટ હમણાં બંધ થાય ને તો મિત્રો નાનકડું ચકલું બોલે ને તો એવો અવાજ આવે. પબ્લિક સ્કૂલ છે. વાહ ભાઈ વાહ. અહીંયા ભણવાવાળા છોકરાઓને પણ કેવી મજા આવે. નસીબદારો આવી જગ્યાએ સ્કૂલ હોય મિત્રો. વાવ. ઓહ, આ ઝાડ તો જો ઉપર સીધું એક જ ઝાડ અને એને સપોર્ટ નથી મિત્રો. જોતો આ ઝાડને. અત્યારે તો સરસ મજાની જગ્યાએ હોમસ્ટે ગોતી છીએ. આમાં ગમે ત્યાં મિત્રો મળે હોમસ્ટે. રોકાય જ જવાય. આવો મોકો મિસ ન કરાય. અહીંનું ઠંડી, અહીંનું વાતાવરણ, અહીંનું જંગલ, અહીંના રોડ રસ્તા, અહીંની શાંતિ કાંઈ ઘટે નહીં મિત્રો. અહીંયા ગમે ત્યાં મસ્ત મજાનું હોમસ્ટે મળી જાય એટલી જ રાહમાં છે મિત્રો. નેચરને કુદરતને એન્જોય કરવાનું છે. આવી જગ્યાએ રાત રોકાવા મળે તો શું જોઈ મિત્રો બીજું. કેટલી ઊંચાઈ ઉપર છે જુઓ તમે. આ નીચે જુઓ. જોઈ લ્યો આખું દ્રશ્ય. પહાડ ઉપર આ બધી ખેતી છે. આજે દેખાય નહીં, આજે સ્ટેપ દેખાય ને આ બધા એ અહીંની ખેતી છે. શું વાવતા હોય તો આઈડિયા નથી આપણને. કલરફુલ સ્કાય તો જુઓ. વાવ, કોકના લગ્ન લાગે છે ભાઈ. પણ ઊંચાઈ ઉપર ચડતા જાય છે ને દ્રશ્યો આવતા જાય છે. કોઈ બહુ ઝાઝી ઠંડી છે અત્યારે તો. આમ હલબલી છે. જેકેટ ને વોર્મર ને જીન્સ ને બધું પહેર્યું છે તોય ગાડીને નીકળી જવા દઈએ.
હા તો ભાઈ નકરું લેન્ડસ્લાઇડ થયું લાગે છે. ઓય હોય 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 હોય. સારું હોમસ્ટે મળી જાય તો સારું. સરસ મજાનું જમવાનું મળે, એ લોકોનું લોકલ ફૂડ એમની સાથે જોવા જાણવા મળે. હોમસ્ટે જેવી મજા નહીં. આવો સરસ પાતળો મજાનો ડેન્જર સરસ જે હોય અઘરો રોડ છે, એમાં જરાય ભૂલ ન ચાલે મિત્રો. આ કોઈ વિડીયો ગેમ નથી કે એમાં રીટેક મળે. ઓય હોય 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 જોઈ લ્યો મિત્રો, નીચે તો જો રસ્તો. હા તો મિત્રો શું કહેતો હતો, વિડીયો ગેમમાં તો કંઈ થાય નહીં બરાબર. પાછી નવેસરથી ગેમ ચાલુ કરીને આપણે રમવા માંડી મોબાઈલમાં અને પીસીમાં લેપટોપમાં. હવે આ તો બુલેટ ને લાઈવ છે, આમાં તો કોઈ રીટેક મળે ને. એક નાનકડી ભૂલ કરી ગયા આટલા વળાંકમાં, એટલે તમે સમજી જ શકો છો શું હાલત થાય. બચવાના કોઈ ચાન્સ જ ન રહી આમાં. આમાં કોઈ રીટેક તો મળે નહીં, આ બધું લાઈવ હોય આમાં તો. ટ્રાવેલિંગની લાઈન મિત્રો બધી રીતે અઘરી, ખર્ચાળ પણ એટલી, રિસ્ક એટલું, ટાઢ તડકો વરસાદ આ બધું સહન કરવું. રિસ્ક તો વાત જ જવા દો, રિસ્ક તો એટલો બધો છે કે આમાં જરાય ધ્યાન ભંગ થયું તો સીધી નીચે બાઇક ઉતરી જાય. પણ મજા ટ્રાવેલિંગની આવે મિત્રો. મેઇન વસ્તુ ફાયદો એ થાય કે યુટ્યુબમાં લાઈફ ટાઈમ આ વિડીયો અપલોડ આપણે થઈ જાય ને, એટલે લાઈફ ટાઈમ ડેટા સ્ટોરેજની આપણે કોઈ ઓલી નહીં. યુટ્યુબ આપણા બધા વિડીયો સાચવે, અને આપણે પણ લાઈફમાં જ્યારે આજથી 10-20 વર્ષ પછી આપણો વિડીયો જોઈ તો મિત્રો કેવો આનંદ આવે. જય શ્રી રામ, જય માતા. મિત્રો એ રીતે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરી દે એક જ વાર, પછી આપણે કાંઈ ડેટા સાચવાની જરૂર નહીં, યુટ્યુબ સાચવે બધું. મિત્રો અંધારું થઈ ગયું છે થોડું થોડું, હજી આપણે પહોંચ્યા નથી કનકચોરી ગામમાં. ઠંડી પ્રચંડ એકદમ છે, રસ્તો પાછો ખરાબ આવી ગયો. મિત્રો હોમસ્ટે મળી ગયું છે, કાર્તિકે હોમસ્ટે છે. બેઝિક ફેસિલિટી જોઈ લ્યો, આ રૂમ છે અને આ સરસ મજાનું બાથરૂમ છે, ગીઝર છે હાઈ ક્લાસ. બીજું શું જોઈએ મિત્રો આપણે, ફૂલ ઠંડી છે મિત્રો. કાર્તિકે બુરાંશ આપણું ચાલુ છે. મસ્કાબન બને છે અને આ છે હાઈવે. આ બાજુ છે કાર્તિક સ્વામી મંદિર, આવશે 2-4 કિલોમીટર જ છે. ત્યાં અમે નાઇટ સ્ટે લઈ લીધો છે. મસ્ત લોકેશન છે, ફૂલ ઠંડી છે. વાહ લાગે છે ઠંડી. ठंडी तो है ना भाई. बर्फ करता होता है अंकल कितनी ठंड होगी अभी इधर? रात को माइनस में चले जाएगा. तो पहुंचीने સીધું ચા અને મસ્કાબન ચીઝ વાળું હાઈ ક્લાસ. મેં કીધું બનાવો બ્રેડ બટર જામ ચીઝ. ચા ને મસ્કાબન ખાઈ લઈ, પછી જમવાની પછી કરશું. અત્યારે તો ઠંડીની મજા આવી જાય. હાલો મિત્રો, જો પહાડી જમવાનું આવી ગયું છે સરસ મજાનું. જોઈ લ્યો, પહાડી દાળ છે રાજમા ટાઈપ, આ રોટલી, આ એનું શાક છે એકદમ નેચરલ ઓર્ગેનિક, અને આ છે આપણે ઓરેન્જ કહીએ, મોસંબી કહીએ, માલ્ટા કહીએ, હું વાત કરતો તો આ છે. તો ચાલો મિત્રો, હવે ગરમા ગરમ ચાલુ થઈ જાય. જોઈને જ મજા પડી ગઈ છે. હાલો કલ્પેશ, થઈ જવું હોય ને ચાલુ? રેડી રેડી.